નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું હેતવી। આજના આધુનિક જમાનામાં કાંસ્ય થાળી પદ્ધતિની મદદથી મોટા મોટા રોગોને દૂર થતા સાંભળ્યા છે ક્યારે? નહીં ને? આજે તમને હું સંભળાવી પણ દઉં અને બતાવી પણ દઉં। ચાલો મારી સાથે। આપણા દાદા દાદીને એવું કહેતા અથવા કરતા તમે જોયા હશે ઘરમાં કે શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો હોય, થાકનો અનુભવ થતો હોય, અશક્તિ લાગતી હોય તો એવું કાંસાની વાટકી લે અથવા તો કાંસાની ડીશ જેવું કંઈ લે ને એમાં ઘી લગાડીને પગના તળિયા ઉપર ઘસે। આવું ઘણા બધાના ઘરમાં થતું તમે જોયું હશે। આજના સમયમાં આવી થેરાપી બનાવી અને લોકો એને અનુસરે એ ઘણું ઓછી જગ્યા પર બનતું હોય છે ને આજે હું એવી જ જગ્યા પર છું। તમે અહીંયા જોઈ શકો છો મારા પગની નીચે આ કાંસાની થાળી છે કે જેના ઉપર એક તેલ લગાવવામાં આવ્યું છે। એ તેલ આયુર્વેદિક તેલ છે અને એવું કહેવામાં આવે છે કે એ તેલથી આ કાંસાની થાળી જ્યારે ફરે છે એની આસપાસના જેટલા પણ આ તમે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે અને એનાથી તમારા શરીરની જેટલી પણ અશુદ્ધિઓ છે, જેટલા બી પિત્ત વાયુઓ છે એ આ એક્યુપ્રેશર થ્રુ નીકળી જાય છે। તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આસપાસ હવે ધીમે ધીમે કાળા કલરનું તેલ જે છે તે બહાર નીકળી રહ્યું છે। કાળા કલરની વસ્તુ તમને પરત જામથી ધીમે ધીમે દેખાતી હશે। આ એ જ છે કે જે તમારા શરીરની અંદર જે પિત્તનું પ્રમાણ વધારે હોય અથવા તમારા શરીરના જે ખરાબ વાયુઓ હોય એ આ એક્યુપ્રેશર થ્રુ બહાર નીકળી રહ્યા છે અને આનાથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે। તમને ડાયાબિટીસ જેવી તકલીફ હોય અથવા તો તમારું બોડી પેરાલિસિસ થયેલું હોય, સાથે ઘૂંટણના તમને કોઈ પ્રોબ્લેમ છે, સાંધાના દુખાવાને લગતા કોઈ પ્રોબ્લેમ છે, કમરના દુખાવાને લગતા કોઈ પ્રોબ્લેમ છે, તમને લાગશે માઇગ્રેન પણ આનાથી સોલ્વ થઈ શકે છે। માઇગ્રેનના જેને દુખાવા રહેતા હોય એ પણ જો આ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ લે છે આ રીતે કાંસ્ય થાળીની પદ્ધતિથી તો એ લોકોને પણ ઘણી જ બધી રાહત મળે છે। તો જુઓ મારી સાથે આખી સફરમાં કે કેવા કેવા લોકોને આને લઈને ફાયદા મળ્યા છે, લોકોએ આ ટ્રીટમેન્ટ કેટલા દિવસો સુધી કરી છે અને પછી એમને કેવું રિઝલ્ટ મળ્યું છે। ખાસ કરીને એમ કહેવાય કે જેને પાચન તંત્રને લગતી ઘણી બધી બીમારીઓ હોય છે એ બીમારીમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે। જ્યારે આ થાળીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વજન વધારે છે એનું। જ્યારે વાડકીનું વજન 300 ગ્રામની આસપાસ હોય, જ્યારે આ 2.5 થી 3 કિલોની થાળી છે અને ઉપર એક્યુપ્રેશર પોઈન્ટ છે તો એક જ ધારા પ્રેશરથી એને પોઈન્ટ રિચાર્જ થાય છે। હું પોતે ડાયાબિટીસનો પેશન્ટ છું અને છેલ્લા વર્ષથી હું પોતે આની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું। પહેલાં એક સમય હતો મારો ડાયાબિટીસ 450-500 રહેતો હતો, જે અત્યારે 150 આસપાસની એવરેજ આવી ગયેલી છે। તો આનાથી ડાયાબિટીસ છે, પગના દુખાવા છે, માથાના દુખાવા છે, પગની ગરમી બધી કાઢી નાખે છે, પગની તજા ગરમી। કાંસુ છે ખૂબ ફાયદાકારક। પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી મળશે રાહત। શરીરની ગરમી દૂર કરે, આંખોની માંસપેશીઓને ઉત્તેજિત કરે, ડાયાબિટીસના કારણે પગમાં થતા દુખાવાથી રાહત, પગનો સોજો દૂર કરે, આંખોની નીચે થતા કુંડાળા દૂર કરે, પાચન ક્રિયા મજબૂત બનાવે, વાળના વિકાસમાં મદદ મળે, મન શાંત રાખવામાં મદદ મળે। હું અહીંયા આવ્યો અને મને બીજા જ દિવસે સરસ લાગ્યું। રાત્રે ચચરાટ જે થતો હતો એ બિલકુલ ઓછો થઈ ગયો અને ધીરે ધીરે એકદમ મટી જશે એવું લાગે છે અને આનો લાભ લેવાથી કંઈ નુકસાન તો છે જ નહીં, બલકે ફાયદો છે। એટલે મારી દૃષ્ટિએ જે સતત કામ કરતા હોય મારા જેવા કલાકારો પણ એણે આનો લાભ લેવો જોઈએ એવું મારું અંગત માનવું છે। મને રિસેન્ટલી હમણાં પેરાલિસિસ થયેલો અને એમ તો સારું થઈ ગયું પણ એલોપેથિક દવાઓ બહુ બધી લીધેલી ને એના લીધે આ બધું પગના તળિયા બળોને એ બધી થોડી તકલીફો હતી। તો આ 4થું-5મું સિટિંગ છે। અત્યારે એકદમ જ હળવાશ પગમાં ને બધી જે પગ બળતા હતા ને બધું અત્યારે બધું બહુ રાહત થઈ ગઈ છે। આવો જાણીએ કાંસ્ય થાળી ફૂટ મસાજ વિશે વૈદ્ય જય ઉપાધ્યાયનું શું કહેવું છે। દરેક ધાતુની શરીર પર અલગ અલગ અસર હોય છે, જેમાં કાંસુ એક પ્રકારની મિશ્ર ધાતુ છે અને આયુર્વેદ અનુસાર આ કાંસાનો ઉપયોગ અથવા એની સાથે કોઈ પણ ઔષધ શરીર ઉપર લગાવવાથી, જેમ કે કાંસાની વાટકીથી ઘીને પગના તળિયે ઘસવાથી આંખોનું તેજ વધે છે।